નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોરમાં નદી નાળાઓ પરના દબાણો ક્યારેક આફત નોતરશે. નદી નાળા ઉપરના દબાણો ક્યારેક આફત જ નોતરશે. સિહોર શહેરમાં વરસાદના પાણીનો કુદરતી રીતે નિકાલ થાય છે. એવા નાળા કે નાના વોકળાઓ જ્યાં ત્યાં બંધ કરી દેવાયા છે. ક્યાંક આ જગ્યાઓ ઉપર દબાણ થયા છે તો ક્યાંક આવા નાળાઓ હાથે પણ બુરાઈ ગયા છે. પરંતુ આ નદી નાળા વોકળા મૂળભૂત રીતે વરસાદના પાણીના કુદરતી નિકાલની વ્યવસ્થા છે. આ બુરી દેવા કે બુરાઈ જવા દેવા એ ક્યાંક ને ક્યાંક હોનારતને નોતરવાનું પ્રયોજન જ છે. જ્યારે વરસાદ એના પૂરા માપમાં આવશે અને પાણીનો નિકાલ નહીં હોય તો પાણી એનો રસ્તો કરી જ લેશે ને કંઈકને ઢસડીને પણ લઈ જશે અને ત્યારે બધાને ખૂબ વસમું પણ લાગશે. એના કરતાં અત્યારથી જ કંઈક પગલાં લઈ નાળા વોકળા ખુલ્લા કરાવવા જરૂરી છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.